બજારમાં માંગ અને ગુણવત્તાને ધ્યાનમાં રાખી ખેતી કરવામાં આવે તો ખેડૂતો લાખોની આવક મેળવી શકે છે. એવો જ એક પાક છે કાળા ગાજર. કાંજી, બેવરેજીસ અને આરોગ્ય સંબંધિત ઉત્પાદનોમાં ઉપયોગી કાળા ગાજરની માંગ અને ભાવ હંમેશા લાલ ગાજરથી વધુ રહે છે. એટલે જ ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં કાળા ગાજરની ખેતી લોકપ્રિય બની છે. 1 હેક્ટરમાં કાળા ગાજરની ખેતી કરવામાં બિયારણ, ખેડ, ખાતર, મજૂરી સહિતનો 60 થી 90 હજાર સુધીનો ખર્ચ થાય છે. જ્યારે 3 થી 4 મહિના બાદ 1 હેક્ટરમાં 20 થી 25 ટન ઉત્પાદન મળી શકે છે. જેથી ખર્ચને બાદ કરીએ તો પણ 6 લાખ સુધીનો ખેડૂતોને નફો મળી શકે છે. જો કે આબોહવા, જમીન અને બજારની માંગ પર નફો નિર્ભર હોય છે. કાળા ગાજર એન્થોસાયનિન અને ફિનોલ્સથી ભરપૂર હોવાથી કેન્સરથી રક્ષણ આપે છે. આંખો માટે ફાયદાકારક છે અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોવાથી ચામડીને ચમકદાર બનાવે છે. સાથે જ ઇમ્યુનિટી વધારી, પાચન સુધારે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તો કેવી લાગી કાળા ગાજરની ખેતી? કોમેન્ટમાં જરૂર જણાવો.